વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના સૌથી મોટા ગરબા આદ્યશક્તિ ગરબાની અંદર માતાજીના નોરતાનો આજે ચોથો દિવસ છે। ખૂબ મોટી સંખ્યાની અંદર ખેલૈયાઓ રમવા માટે પધાર્યા છે। દર વર્ષે આદ્યશક્તિ ગરબા ઉપર અને મુકેશ ભરવાડ ઉપર જે વડોદરા શહેરના અને પૂર્વ વિસ્તારના ખેલૈયાઓ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ જાળવી રાખવા માટે મુકેશ ભરવાડ અને આદ્યશક્તિ ગરબાની સમગ્ર ટીમ હંમેશા પ્રયત્ન કરતા રહેતા હોય છે। આપને જણાવી દઉં કે સતત 1 મહિનાથી અમારી સમગ્ર ટીમ ખૂબ ચિંતા કરતી હોય છે કે આદ્યશક્તિ ગરબાની અંદર જ્યારે ખેલૈયાઓ રમવા આવે એમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ ના થાય એમની સુરક્ષાની ચિંતા કરતી હોય છે। અને દર વર્ષે આદ્યશક્તિ ગરબાની અંદર જે ખેલૈયાઓ વર્ષે ને વર્ષે ખૂબ મોટી સંખ્યામાં જે આવે છે એ જ બતાવે છે કે એમનો વિશ્વાસ અમારી પર હંમેશા છે અને હંમેશા માટે અમે જાળવી રાખવા માટે પ્રયત્ન કરીશું। બીજી એક ખાસ આદ્યશક્તિ ગરબાની ખાસ વિશેષતા એ છે કે આદ્યશક્તિ ગરબા એ કમર્શિયલ ગરબા નથી, માટે અમારા વિસ્તારના લોકોને ને શહેરના લોકોને સારું આયોજન એમના જ વિસ્તારની અંદર ખૂબ સારું આયોજન ખૂબ નોમિનલ ફીસની અંદર 200 રૂપિયાની અંદર 9 દિવસ જો કોઈ ગરબા રમાડતું હોય તો એકમાત્ર આદ્યશક્તિ ગરબા છે કે જે લોકોની ચિંતા કરી લોકોને માતાજીની ભક્તિ અને એમની શક્તિ છે એ જાળવી રાખવા માટે હંમેશા લોકોની સેવા માટે આદ્યશક્તિ ગરબાનું આયોજન કરતા આવ્યા છે। સાથે સુરક્ષાની જો વાત કરીએ તો આદ્યશક્તિ ગરબાની અંદર સીસીટીવીની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। વડોદરા શહેર સી ટીમ દ્વારા પણ લોકોની સાથે ગરબાના વેશોમાં આવી ખેલૈયાઓની સાથે રમી અને એમની સુરક્ષાની ચિંતા કરીએ છીએ। સાથે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનનો પણ ખૂબ સાથ અને સહકાર મળતો હોય છે અને અમારી સમગ્ર ટીમ એક વસ્તુનું ઝીણવટપૂર્વક ધ્યાન રાખી અને સફળતાપૂર્વક આયોજન કરી રહ્યું છે। પૂર્વ વિસ્તાર में આદ્યશક્તિ ગરબા જે આયોજન ટીમ કરે છે ખરેખર એનો ધન્યવાદ છે। એમને આજવા રોડ પર લેપ્રેસી ગ્રાઉન્ડમાં પણ એ લોકોનો 8 વર્ષ સુધી ભવ્ય કાર્યક્રમ રહ્યો એનો વિશ્વાસ રાખી અને આજે સ્થળ બદલ્યું રાત્રિ બજારની પાછળ મેદાનમાં પણ અત્યારે 25 લોકો ખેલૈયા જ્યારે ખેલી રહ્યા છે લોકોને એટલું બધી સુવિધા આપી છે કે બધી રીતે કોઈ રીતે ખેલૈયા હેરાન ના થાય। પાર્કિંગથી લઈ અને ગ્રાઉન્ડમાં પણ કાંકરો કોઈને પાકમાં ના વાગે હોસ્પિટલથી લઈને બધી ચિંતા કરી છે। મુકેશભાઈ ભરવાડ પ્રવીણભાઈ ચૌહાણે લાખ અભિનંદન આપે છે। પૂર્વ વિસ્તારની અંદર મોટા ગરબા તરીકે ઓળખ આપી છે આદ્યશક્તિની એ લોકો ટીમને ખરેખર ખૂબ ધન્યવાદ છે। અને એક ઇતિહાસ છે કે આટલી પબ્લિક પૂર્વ વિસ્તારની અંદર આવા નવરાત્રિ કોઈ જગ્યાએ થતા નથી એ નોંધ લેવા પાત્ર છે। ખૂબ અભિનંદન મુકેશભાઈને અને પ્રવીણભાઈને।
आप लोग को यही मीडिया जो है हमारा बातें को और हमारे जो गरबा को अक्खा दुनिया में ऑल ओवर द इंडिया में नहीं पूरा दुनिया में आप सर्कुलेट करते हो, तो फर्स्ट ऑफ ऑल आई थैंकफुल टू ऑल द मीडिया एंड यूअर्स ऑल्सो. धन्यवाद. જી હા, આદ્યશક્તિ ગરબા વરસ ગરબા મહોત્સવ છેલ્લા 9 વર્ષથી અમે કરી રહ્યા છીએ. આ વર્ષે અમે આજવા રોડ પર સતત 9મા વર્ષે પણ આજવા રોડ પર જ આગળ એક નવું ગ્રાઉન્ડ લીધું છે. ત્યાં પણ તમામ પૂર્વ વિસ્તારના ખેલૈયાઓએ જે રીતે અમને સાથ સહકાર આપ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર.